ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એમના ઉપર જે કંઈ આપણે ટોર્ક લાગે છે ટોર્કના આધારે આપણે એની સ્થિતિ ઉર્જાની ગણતરી કરેલી. હવે નેક્સ્ટ ટોપિક જે આપણો છે એ સુવાહક માટેનો છે. સુવાહક એનું વિદ્યુતશાસ્ત્ર એ આપણે સમજવું છે, અથવા તો સુવાહક કે જેમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેમના ઉપર કયા પ્રકારે અસર પ્રવર્તે છે એ આપણે વિચારવું છે. તો ટોપિકને ધ્યાનમાં લઈએ. સુવાહકો એનું વિદ્યુતશાસ્ત્ર, અથવા તો આપણને ક્વેશ્ચન એવો આપે, સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જોવા મળતી અસરો જણાવો. ચાલો, સુવાહક એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ તો કયા પ્રકારે અસર થાય છે એ અસરને આપણે સમજવું છે. તો એના માટે તો પહેલા આપણે સુવાહકને સમજવું પડશે. સુવાહક એટલે શું દોસ્તો? તો આપણને ખબર છે સુવાહક એટલે એમ કહી શકાય જે વિદ્યુતનું વહન કરી શકતો હોય એ પદાર્થ એ સુવાહક છે. એટલે જેમની અંદર વિદ્યુતનું શું થતું હોય? વહન થતું હોય. એટલે બેઝિક શબ્દ પહેલા આપણે સમજી લીધો, સુવાહક. સુવાહક એટલે શું? તો કે વિદ્યુતનું વહન કરતો પદાર્થ. હવે આવા જે સુવાહક પદાર્થો છે એ સુવાહક પદાર્થ એમને બહારથી થોડુંક પણ કંઈક પણ બળ મળશે અથવા થોડીક પણ ઉર્જા મળશે એટલે પરિસ્થિતિ શું થશે કે એમની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એમાંથી છૂટા પડી જશે. જ્યારે આવા સુવાહકને કોઈ બહારથી ઉર્જા મળે છે તો એ ઉર્જા એના કારણે શું થાય છે? તો કે એની જે છેલ્લી કક્ષા હોય એને કહેવાય બાહ્યતમ કક્ષા. એ બાહ્યતમ કક્ષામાંથી અથવા વેલેન્સ કક્ષા બોલો, એમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન શું થઈ જાય? એમાંથી છૂટા પડી જાય. અને આ છૂટો પડેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સુવાહકની અંદર ગમે તે રીતે અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે સક્ષમ છે. એ ગતિ કરી શકશે કારણ કે હવે મુક્ત થયો છે, છૂટો પડ્યો છે. એટલે ખાસ વસ્તુ એ છે કે સુવાહક છે એને તમે શું આપો? બાહ્ય ઉર્જા આપશો. બહારથી કોઈ ઉર્જા આપશો એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન શું થઈ જશે? છૂટા પડશે. ચાલો, બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ એમાંથી છૂટા પડે એટલે આપણને ખબર છે કે આવા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનને આપણે શબ્દ આપીશું મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર? આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન કહે. અને મુક્ત શબ્દ એવો છે, જો મુક્ત કોઈ પણ પ્રકારની બંધવણી નથી. તમે પણ અમુક એજ સુધી તમે બંધાયેલા હોવ, પછી અમુક એજ તમે વટાવો એટલે તમને ઘરેથી થોડી ઘણી છૂટછાટ મળે. તમે જ્યારે ધંધા ઉપર લાગો તો તમને થોડી ઘણી શું આપવામાં આવે? છૂટછાટ આપવામાં આવતી. એમ નાના ધોરણની અંદર પણ તમે બંધાયેલા હો, જેમ જેમ મોટા ધોરણમાં આવતા હોય તમને થોડી થોડી છૂટછાટ મળતી જાય. એટલે મુક્ત થયા છે. પણ યાદ રાખજો, આજે ઇલેક્ટ્રોન આપણે શબ્દ વાપર્યો છે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ શું થયો? કે તેઓ પિતૃ પરમાણુમાંથી છૂટા પડ્યા છે, ધાતુમાંથી એ છૂટા પડ્યા નથી. બરાબર? એના જે પિતૃ પરમાણુઓ છે એ પિતૃ પરમાણુમાંથી એ મુક્ત થયા છે. ક્યાંથી મુક્ત થયા છે? પિતૃ પરમાણુમાંથી. પિતૃ પરમાણુ એમાંથી મુક્ત થયા છે. પરંતુ ધાતુમાંથી અથવા ધાતુની બહાર એ હરવા ફરવા માટે સક્ષમ નથી. માત્ર પિતૃ પરમાણુ છે એમાંથી મુક્ત થયા છે એનો મતલબ એની અંદર એ હરવા ફરવા માટે સક્ષમ છે. પણ તમે એમ કહો કે ભાઈ ધાતુની બહાર, બરાબર, ધાતુમાંથી બહાર ફરવા માટે મુક્ત નથી. એટલે એની જે ટૂંકમાં જે
પરમાણુનું બંધારણ છે એ પરમાણુમાં જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ સાથેનું કનેક્શન તૂટ્યું છે. હવે જે તે પરમાણુ હશે એ પરમાણુમાંથી એ છૂટો પડ્યો, પણ એનો મતલબ એવો નથી કે સંપૂર્ણપણે ધાતુ પદાર્થમાંથી છૂટો થઈ ગયો છે. નહીં, કોઈ એક સિંગલ પરમાણુમાંથી શું થયો છે? એ છૂટો પડ્યો છે. એટલે હા, એ પિતૃ પરમાણુથી છૂટો થયો એમ કહેવાય, પણ ધાતુમાંથી મુક્ત થયો એમ ગણાય નહીં. થાય છે ક્લિયર? તો આવા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન પોતાની ગતિ દરમિયાન ગતિ કરતા હશે ત્યારે કેવી ગતિ હશે? તો એની અસ્તવ્યસ્ત ગતિ હોય. ખાસ યાદ રાખવાનું, મુક્ત ઇલેક્ટ્રોન છે એ હંમેશા કેવી ગતિ કરતા હોય? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હવે આપણને તો ખબર છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે શું થાય? તો કે ગમે તેની સાથે અથડાય, કારણ કે કોઈ ફિક્સ નથી કે આ લાઈનમાં ચાલવાનું છે. બરાબર, ગમે તે રીતે વાંકાચૂકી ગતિ કરતા હોય તો ગમે તે સાથે શું કરી શકે? અથડામણ અનુભવી શકે. એટલે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરશે તો કેવી ગતિ? તો કે અસ્તવ્યસ્ત. બરાબર, અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને અસ્તવ્યસ્ત ગતિ કરશે ત્યારે એકબીજા સાથે શું અનુભવે? અથડામણ. એકબીજા સાથે અથડામણ અનુભવે છે. હવે આપણને તો ખબર જ છે અથડામણ થાય એટલે એને કંઈક ઉર્જા મળશે, કારણ કે એક ગુમાવશે તો બીજો શું કરી લેશે? મેળવી લેશે. ચાલો, પણ હવે આ જે ધાતુ પદાર્થ છે એ ધાતુ પદાર્થને આપણે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ, મતલબ ઓલરેડી કોઈ ક્ષેત્ર હાજર છે અને એની અંદર આપણે એને ગોઠવવો છે, તો શું પરિસ્થિતિ થશે એ સમજો. દાખલા તરીકે હું તમને એમ કહું, મારી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમને ખબર હોવી જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એની દિશા કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? ધનથી ઋણ, એટલે પ્લસથી કઈ તરફ? માઇનસ તરફ. ક્લિયર? પ્લસથી કઈ તરફ? માઇનસ તરફ. હવે જ્યારે તમે આની અંદર કોઈ ધાતુ પદાર્થને ગોઠવશો, સમજો કે મેં આની અંદર એક ધાતુ પદાર્થને આ રીતના મૂક્યો. ચલો, આ ધાતુ પદાર્થનો એક ટુકડો મૂકી દીધો, તો પરિસ્થિતિ શું થશે? તો કે અહીં રહેલો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો આ જે ધન વિદ્યુત ભાર છે, એ ધન વિદ્યુત ભાર એ ધાતુ પદાર્થની અંદર રહેલા ઋણ વીજભારને પોતાની તરફ શું કરશે? આકર્ષશે. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એને શું કરે? પોતાની તરફ આકર્ષશે. એટલે આના માટે ધાતુ પદાર્થ જે છે એની અંદર પ્લસ અને માઇનસ બંને છે, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો પોઝિટિવ એ નેગેટિવને શું કરે? પોતાની તરફ આકર્ષે. અને ધન વિદ્યુત ભાર જે છે એને દૂર તરફ ધક્કો મારશે. એટલે એમ પણ બોલી શકાય આ નેગેટિવ એ પોઝિટિવને શું કરે? પોતાની તરફ આકર્ષે. એટલે સમગ્ર ધાતુ પદાર્થની અંદર જો આ ટાઈપની ઘટના ઉદ્ભવે તો આ બાજુના છેડા ઉપર શું જમા થાય? ઋણ આયન, એટલે કે ઋણ વીજભાર જમા થાય, અને આ બાજુના છેડા ઉપર કોણ જમા થાય? ધન વિદ્યુતભાર જમા થશે. ફરી પછી પરિસ્થિતિને સમજો કે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ધાતુ પદાર્થના ટુકડાને મૂકો છો, તો એવી પરિસ્થિતિની અંદર ધાતુની અંદર રહેલો ધન અને ઋણ વિદ્યુતભાર છે, એમાંનો ઋણ વિદ્યુતભાર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન વિદ્યુતભાર તરફ શું કરે? આકર્ષે. કારણ કે ધન વિદ્યુતભાર આ રીતના હશે, ઋણને શું કરે? પોતાની તરફ આકર્ષે. જ્યારે અહીંયા ઋણ વીજભાર છે તો એ ધાતુમાં રહેલા ધન વિદ્યુતભારને પોતાની તરફ શું કરશે? આકર્ષે. પરિણામે ધાતુ પદાર્થ એની અંદરના ભાગમાં, ધાતુ પદાર્થની અંદરના ભાગમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તમે જુઓ, અહીંયા પોઝિટિવ છે, અહીંયા કોણ છે? નેગેટિવ છે. તો આ બાજુની દિશા તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એના કરતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા કેવી દિશા છે? આ વિરુદ્ધ દિશા છે. એટલે આ તમારી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગણાય E0, અને અહીંયા જે આ ઉત્પન્ન થયું છે એને E ઇન્ટરનલ બોલાય. E ઇન્ટરનલ, એટલે EIN લખું છું. હવે જેવું તમે એમ કહો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું અને અંદરના ભાગમાં એના કરતા વિરુદ્ધ દિશામાંનું ક્ષેત્ર ઉત્પન્ન થયું, તેનો મતલબ શું થયો? કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની જે અસર છે ને એને શું કરશે? ઘટાડશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર શું કરે? ઘટાડે. એટલે એક પરિસ્થિતિ એવી થાય, આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? ધન અને ઋણ વીજભાર છે એ ક્યાં સુધી છેડા ઉપર જમા થયા કરશે?
તો કે જ્યાં સુધી બંનેના મૂલ્ય સમાન ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ બંનેના મૂલ્ય સમાન ન થાય ત્યાં સુધી આ રીતના વિદ્યુતભારો એક ભાગથી બીજા ભાગ સુધી ગતિ કર્યા કરશે. અને એના પરિણામ સ્વરૂપે આપણે આમ લખી શકીએ E0 પ્લસ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું તમારું? 0. કેમ? એક ધન દિશામાં છે ને એક કઈ દિશામાં છે? ઋણ દિશામાં છે. જ્યાં સુધી બંનેના મૂલ્ય સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુતભાર આ રીતે ગતિ કરશે. અને જ્યારે બંનેના મૂલ્ય સમાન થઈ ગયા એટલે વિદ્યુતભાર ગતિ કરવાનું શું કરી દેશે? બંધ. એટલે E0 પ્લસ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 0. એટલે આટલી પરિસ્થિતિને આપણે મેન સમજવાની છે. પહેલી પરિસ્થિતિ આપણે એમ કીધી ભાઈ સુવાહક કોને કહેવાય? તો કે જે વિદ્યુતનું વહન કરી શકે છે. અને સુવાહક છે એટલે એના અંદર વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર કોણ હોય? વિદ્યુતભાર હોય. બરાબર છે. હવે એવા જે વિદ્યુતભાર છે એને બાહ્ય તમે ઉર્જા આપશો એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન્સ રહેલા છે એ ઇલેક્ટ્રોન શું થઈ જશે? એમાંથી છૂટા પડી જશે. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન શું થાય? છૂટો પડે. એ છૂટો પડેલો ઇલેક્ટ્રોન એને શું કહેવાય? મુક્ત કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોન. પણ હજુ પણ કહું છું આ મુક્ત ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુમાંથી છૂટા પડેલા છે, ધાતુમાંથી છૂટા પડેલા નથી. સમજો કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે એમ કહીએ કે ભાઈ બે ભાઈઓ હોય, બંને ભાઈઓ એકબીજાથી જુદા થાય તો જુદા થયેલા ભાઈઓમાંથી કોઈ એક ભાઈનો પિતા સાથેનો સંબંધ એ વધારે હોય, ગાઢ હોય. જેની સાથે પિતા રહેતા હશે એની સાથેનો સંબંધ ગાઢ હશે, પણ જેની સાથે પિતા અને મમ્મી રહેતા નથી, બરાબર, તો એની સાથેનો સંબંધ થોડો ઘટશે તો એનાથી છૂટા પડે એમ કહેવાય. બરાબર, એનાથી છૂટા થયા એમ કહેવાય, પણ એનું કુટુંબ જે હશે આખું, એની જે આખી પૂરેપૂરી જે ફેમિલી છે એમાંથી એ છૂટો પડેલો એમ કહી શકાય નહીં. એટલે અહીંયા એ જ પરિસ્થિતિ છે, પિતૃ પરમાણુમાંથી છૂટા પડે છે પણ ધાતુમાંથી છૂટા થતા નથી. એટલે પિતૃ પરમાણુમાંથી મુક્ત થઈ ગયો પણ ધાતુમાંથી બહાર અવર જવર કરવા માટે સક્ષમ છે નહીં. બરાબર. ચાલો, મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે તો કેવા પ્રકારની ગતિ થાય? અસ્તવ્યસ્ત ગતિ થાય. અને અસ્તવ્યસ્ત ગતિ થાય એટલે એકબીજા સાથે શું કરે? અથડાય. અથડાય એટલે આપણને ખબર કંઈક ઉર્જા પ્રાપ્ત કરશે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે આપણે ધાતુ પદાર્થને ગોઠવીએ છીએ ત્યારે કયા પ્રકારે અસર ઉત્પન્ન થઈ એની આપણે ચર્ચા કરી. ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? પ્લસ થી માઇનસ. જ્યારે ધાતુ પદાર્થને આપણે એની અંદર ગોઠવીએ છીએ ત્યારે ધાતુ પદાર્થ એની પાસે રહેલો જે ઋણ વિદ્યુતભાર છે એ આ ધન વિદ્યુતભાર તરફ શું થાય? આકર્ષાય. જ્યારે ધન વિદ્યુતભાર છે એ કોના તરફ આકર્ષાય? ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષાય. એટલે ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાથી શું થઈ ગયા? છૂટા પડ્યા. પરિણામ સ્વરૂપે અંદરના ભાગમાં નવા વિદ્યુત ક્ષેત્રની શું થઈ? રચના થઈ. પણ નવું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં છે. પરિણામે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. તો આની ટ્રાન્સફર ક્યાં સુધી થયા કરશે? તો જ્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલે ઇન્ટરનલ અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંનેના મૂલ્ય સમાન ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલશે. જ્યારે સમાન થઈ ગયો એટલે તમારો પરિણામી આન્સર કેટલો થઈ ગયો? 0. કારણ કે બંને એકબીજા કરતા કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. ચાલો, તો આપણે એમ કીધું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે એની અંદર સુવાહકને ગોઠવીએ છીએ ત્યારે કયા કયા પ્રકારની અસર ઉત્પન્ન થાય છે એ અસર એના ઉપરથી ઉદ્ભવતા પરિણામ એને આપણે ચકાસવા છે. જોઈએ ચાલો પરિણામ. સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ગોઠવીએ છીએ ત્યારે કયા પ્રકારની અસર ઉત્પન્ન થાય છે એ અસરને આપણે ઉદ્ભવતા પરિણામ છે એમને ચકાસીએ. તો એમની અંદરનું પહેલું પરિણામ, સુવાહક એની અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. પહેલા તો ક્વેશ્ચન શું છે આપણો? તો કે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા ઉદ્ભવતા પરિણામ. ચલો, પહેલું પરિણામ શું? તો કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય.
ચલો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે એના માટે વિચારીએ તો પહેલી પરિસ્થિતિ દાખલા તરીકે હું તમને એમ કહું મારી પાસે કોઈ એક સુવાહક પદાર્થ છે. હવે આ સુવાહક પદાર્થ એના ઉપર આપણે વિદ્યુતભારને ગોઠવીએ તો યાદ રાખજો વિદ્યુતભાર જે છે ને એ હંમેશા એની પૃષ્ઠ ઉપર જ ગોઠવાય છે. વિદ્યુતભાર હંમેશા ક્યાં ગોઠવાય? પૃષ્ઠ ઉપર ગોઠવાય. બરાબર, પૃષ્ઠની અંદરના ભાગમાં વિદ્યુતભાર જઈ શકતો નથી. તો જ્યારે પણ વિદ્યુતભાર આની અંદર આપણે ગોઠવીએ છીએ તો એ માત્ર ક્યાં ગોઠવાનો? પૃષ્ઠ પર. હવે સમજો કે પહેલા ચેપ્ટર પ્રમાણે આપણે વિચારીએ ગાઉસના નિયમ પ્રમાણે તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ એની અંદરના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. બરાબર, પૃષ્ઠની અંદરના ભાગમાં શું કરીએ? એક ગાઉસિયન પૃષ્ઠ આ રીતે વિચારો. ચાલો આ રીતે હું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું તો આ ગાઉસિયન પૃષ્ઠ એના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? આના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો તમે કહેશો ભાઈ વિદ્યુતભાર તો ઘેરાશે જ નહીં. કેમ? વિદ્યુતભાર તો ક્યાં છે? સપાટી પર છે, પૃષ્ઠની અંદર કંઈ છે નથી. તો વિદ્યુતભાર કોઈ ઘેરાતો નથી તો ગાઉસના નિયમ પ્રમાણે ચાલો, તમારી પાસે સૂત્ર શું હતું ગાઉસનો પ્રમેય? ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સાઇલોન 0. તો ઘેરાતો વિદ્યુતભાર 0 છે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હોય? 0 હોય. બરાબર, આ શું લીધું છે આપણે? ગાઉસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન પૃષ્ઠ પણ બોલાય. હવે આ ગૌસિયન પૃષ્ઠ એમના વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? તો કે ભાઈ ઘેરાતો વિદ્યુતભાર જે છે એ છે 0. અને જો ઘેરાતો વિદ્યુતભાર 0 હોય તો ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સાઇલોન 0. અહીં Q કેટલા? 0. Q0 એટલે અહીંયા 0 લખાશે. dA, E અને dA એ બંને આપણને ખ્યાલ છે. E અને dA વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ એ બંને એક જ દિશામાં હોય. પણ વસ્તુ એ નથી વિચારવાનું, વસ્તુ એ વિચારો dA સૂક્ષ્મ સપાટી લીધી તો એનું ક્ષેત્રફળ તો 0 હોવા નથી. તો વૈધું કોણ? તો કે E. તો dA 0 નથી મતલબ કોણ 0 છે? E 0 છે. બરાબર, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય દોસ્તો? યાદ રાખજો 0. બરાબર છે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. ચાલ બીજી એની બાબતને સમજો. સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ રૂપે હોય છે. સપાટીને કયા સ્વરૂપે હોય? લંબ રૂપે. ફરી પાછું આ ટાઈપની આપણે પરિસ્થિતિ વિચારીએ. ગાઉસિયન પૃષ્ઠ આપણે પછી ધ્યાનમાં લઈએ. પહેલા સુવાહક લઈ લીધો. સમજો કે આ સુવાહક એના ઉપર વિદ્યુતભારને પાથરીએ તો એ વિદ્યુતભાર આપણને ખબર છે કે એમની અંદર સપાટી પર જ પથરાવાનો છે, સતત રીતે પથરાશે. હવે આ જે ધન વિદ્યુતભાર છે તો આપણને ખબર ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા કઈ તરફ હોય? આ રીતે બહાર તરફ હોય. બરાબર, ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા કઈ રીતે હોય? બહાર તરફ હોય. હવે અહીંયા ધન વિદ્યુતભાર ગોઠવાનો છે તો એની ક્ષેત્ર રેખા અહીંયા બહાર તરફ હશે. આ રીતે ખ્યાલ આવે છે? હવે પરિસ્થિતિ સમજો કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા મેં દોરી છે એ ક્ષેત્ર રેખા સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવતી હશે? તો હંમેશા 90 ડિગ્રી બનાવતી હશે. ગમે ત્યાં લેશો, એવું નથી અહીંયા, ગમે ત્યાં લેશો હંમેશા વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવો હશે? લંબ હશે. પણ જો લંબ ન હોય તો? જો વિદ્યુત ક્ષેત્ર લંબ ન હોય, આ કન્ડિશન છે કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય. હવે આપણને ખબર છે લંબ ન હોય. માન લો હું તમને એમ કહું આ રીતના વિદ્યુત ક્ષેત્ર છે. જો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય તો એ સપાટી સાથે શું કરે? કંઈક ખૂણો બનાવે. સપાટી સાથે કંઈક ખૂણો બનાવે એનો મતલબ શું થયો? કે એના બે ઘટક મળશે. આ બે ઘટકમાંથી એક ઘટક તો આપણને ઉપરનો મળવાનો છે લંબ રૂપે આ રીતે. બીજો ઘટક જે મળશે એ સપાટીને કેવો હશે? સમાંતર હશે. બીજો ઘટક છે એ કેવો હશે? સપાટીને સમાંતર હશે. લંબ માટે તો આપણે વિચારવાનું છે નહીં, કારણ કે આપણે લંબની તો ચર્ચા કરીએ છીએ. પણ જો સપાટીને સમાંતર ઘટક આપણને પ્રાપ્ત થાય તો એ શું કરશે? તો કે એ આ વિદ્યુતભાર જે છે ને એને ગતિ કરાવશે. વિદ્યુતભારને શું કરાવશે? ગતિ કરાવશે. ને જો વિદ્યુતભારને ગતિ કરાવે
તો આપણું જે આ પૃષ્ઠ છે એ સ્થાયી અવસ્થામાં રહેવું જોઈએ, એ રહી શકે નહીં. કારણ કે વિદ્યુતભાર ગતિ કરશે એટલે કંઈક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે ખાસ યાદ રાખજો, લંબ ન હોય તો વિદ્યુત ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટક મળે. અને આ સમાંતર ઘટક શું કામ કરશે? તો કે જે વિદ્યુતભારને ગતિ કરાવે. વિદ્યુતભારને શું કરે? ગતિ કરાવશે. અને જો ગતિ કરે તો આપણું જે પૃષ્ઠ છે એ સ્થાયી અવસ્થામાં રહેવું જોઈએ, એ રહેશે નહીં. એટલે પૃષ્ઠ સ્થાયી અવસ્થા ધરાવી શકે નહીં. એટલે એ પરિસ્થિતિ પણ કેવી થઈ જાય? ખોટી થઈ જાય. અને આ ન થાય એટલા માટે હંમેશા પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને કેવું હશે? લંબ જ હશે. ત્રીજી પરિસ્થિતિ વિચારીએ. ત્રીજી જે બાબત છે, તો ત્રીજી બાબત એ છે કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ અથવા પૃષ્ઠની અંદરના ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય છે. બરાબર? આ ત્રીજી અવસ્થા છે, ત્રીજી બાબત છે. પૃષ્ઠની અંદરના દરેક ભાગનું સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. દોસ્તો, આપણે આ પોઈન્ટની ચર્ચા આપણે આગળ પણ કરી છે. ફરી પાછી કન્ડિશન વિચારો. પૃષ્ઠ છે, પૃષ્ઠ પર વિદ્યુતભાર મૂકો છો, વિદ્યુતભાર જમા ક્યાં થાય છે? તો હવે વિદ્યુતભાર જમા થાય છે સપાટી પર. હવે તમે સપાટીની અંદર આવો એટલે કે પૃષ્ઠની અંદર આવશો તો આ પૃષ્ઠની અંદર તમારે અહીંયા કેન્દ્ર સુધી માન લો આવવું છે, કોઈ વિદ્યુતભારને લઈ આવો છો, તો પહેલી વસ્તુ તમે એ સમજો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે એનો મતલબ શું થયો? કે બહારથી તમે કોઈ વિદ્યુતભારને અંદર દાખલ કરાવશો તો એ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય કેટલું? 0. કોઈ જ કાર્ય કરવું પડતું નથી. અને કાર્ય નથી કરવું પડતું એનો મતલબ શું થયો? કે ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્રનો કોઈ સામનો કરવાનો નથી. તો પછી સપાટી પર જે સ્થિતિમાન હશે એ જ સ્થિતિમાન એના કેન્દ્ર પાસે પણ મળશે. કારણ શું થઈ જશે? બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તમે તફાવત લેશો, એ કોના જેટલો હોય? કાર્ય જેટલો હોય. બરાબર? બે બિંદુ વચ્ચે તમે સ્થિતિમાનનો તફાવત લેશો, એ કોના જેટલો હોય? કાર્ય જેટલો હોય. અહીં આપણે કાર્ય તો કરવાનું નથી, કાર્ય નથી કરવાનું, એટલે તમને અંદરના ભાગમાં સ્થિતિમાન મળશે, એ કોના જેટલું હશે? અંદરના ભાગમાં જે સ્થિતિમાન મળે એ કોના જેટલું હોય? સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. જો આ રીતે સમજી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું, આ મારી પાસે પૃષ્ઠ છે, બરાબર? એના ઉપર આપણે વિદ્યુતભાર ગોઠવો છે આ રીતે. હવે બહારથી મારે કોઈ વીજભારને અંદર લઈ આવો છે, પણ પહેલી કન્ડિશન એ છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. અહીંયા આ એનું કેન્દ્ર, વીજભારને અહીંયા કેન્દ્ર સુધી પહોંચાડવો છે, કરવું પડતું કાર્ય કેટલું? 0. એટલે અહીં કોઈ કાર્ય કરવાનું નથી. W બરાબર 0. તો કરવું પડતું કાર્ય કોના જેટલું હોય? બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું હોય. આ બે બિંદુનું સ્થિતિમાન લઈએ આપણે, સપાટી પરનું સ્થિતિમાન અને અંદરનું સ્થિતિમાન. આ અંદરનું જે છે એને હું V1 કહી દઉં, આને V2 કહી દઉં. તો ડિફરન્સ લેવા V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર? V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 0. V2 એટલે કેટલા? ધારો કે આ વર્તુળાકાર પૃષ્ઠ હોય, સમજો કે R ત્રિજ્યાનું, તો આનું સ્થિતિમાન શું લખાય? V2 અથવા તો એની જગ્યાએ લખું તો આમ લખાય ને કે Q અપોન R માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0. તો KQ બાય R ઇઝ ઇક્વલ ટુ V1 લખાય. V1 એટલે ક્યાંનું સ્થિતિમાન છે? અંદરનું. KQ અપોન R એટલે ક્યાંનું સ્થિતિમાન છે? બહારનું. તો અંદરના ભાગમાં દરેક બિંદુએ સ્થિતિમાન કોના જેટલું હોય? બહારના સ્થિતિમાન જેટલું જ હોય છે. આ ત્રણ બાબતોની ચર્ચા થઈ. ચલો નેક્સ્ટ જોઈએ.
ચોથી બાબત એની આપણે ચર્ચા કરવી છે. જો પહેલી આપણને ચર્ચા ખબર છે તો પછી આપણને ચોથી ચર્ચા પણ ખબર પડશે. બરાબર. ચોથું પરિણામ જે છે આપણું એ પરિણામ એવું હશે કે સ્થાયી અવસ્થામાં અંદરના ભાગમાં વિદ્યુતભાર હોતો નથી અથવા વિદ્યુતભાર કેટલો હોય? શૂન્ય હોય. ચાલો, એ તો કન્ડિશન આપણને ખબર છે. કઈ રીતે? સ્થાયી અવસ્થા છે મતલબ કે બહારથી કોઈ ફેરફાર થતો નથી. હવે તમે પૃષ્ઠ તમારું જે છે એ પૃષ્ઠને તમે ઘણા બધા નાના નાના સૂક્ષ્મ ભાગની અંદર વિભાજિત કરી દો. જો તમે નાના નાના ઘણા બધા સૂક્ષ્મ કદ ખંડમાં એને વિભાજિત કરશો તો એવી પરિસ્થિતિની અંદર એ નાનો સૂક્ષ્મ ભાગ એને તમે શું કરી શકશો? અવગણી શકશો. અથવા બીજી પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ. આ આકૃતિ મેં એટલા માટે જ રહેવા દીધી છે. આપણને ખ્યાલ છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. તો વિદ્યુત ક્ષેત્ર 0 છે એનો મતલબ શું થયો? કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? 0. બરાબર. E બરાબર 0 છે. ધેટ મીન્સ શું થયું? ફ્લક્સ કેટલું? 0. અને ફ્લક્સ 0 હોય તો તમારી પાસે સૂત્ર આ છે, ફ્લક્સ phi is equal to q by epsilon 0. તો phi 0 તો epsilon 0 તો 0 ક્યારે હોવા નથી, એ તો અચળાંક છે. તો વધ્યું કોણ? q. q બરાબર કેટલા થાય? 0 થાય. ઇન શોર્ટ પહેલા પરિણામમાં આપણે જે પરિસ્થિતિ લીધી હતી એ q બરાબર 0 હતું એટલે આપણને E0 મળ્યું હતું. અત્યારે આપણે એના કરતા ઉલટું વિચારીએ છીએ. પાંચમું પરિણામ છે સુવાહક ની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું હોય છે. બરાબર. સુવાહક એની સપાટી પર એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય એપ્સાઇલોન 0. ચાલો, આ પરિસ્થિતિને સમજવા માટે ફરી પાછું આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું. આ ગાઉસિયન પૃષ્ઠ એની સપાટી પર વિદ્યુતભાર એનું વિતરણ આપણે બતાવ્યું છે, જે આ રીતે ચોક્કસ રીતે વિતરિત થયેલો છે. ચાલો, હવે આ વિદ્યુતભાર એનું વિતરણ થયું તો એ વિદ્યુતભાર એના વિતરણ પ્લસ અંદરના ભાગમાં આપણે એક ગાઉસિયન પૃષ્ઠ પણ વિચારીએ છીએ. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. હવે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સાઇલોન 0 આપણે સાબિત કરવું છે તો એના માટે આપણે એક અહીંયા સપાટી પર એક પિલ બોક્સ, એક નળાકાર જેવી સપાટીની રચના વિચારીએ. આ રીતે. હવે તમે સમજો કે આ જે નળાકાર મેં દોર્યો છે એ નળાકાર એનો અડધો ભાગ છે એ અંદર છે, સુવાહકની અંદર છે. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. તો આપણે જે વિચારવાનું થાય, હવે આપણને તો ખબર છે કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, ધેટ મીન્સ ફ્લક્સ પણ કેટલું હશે? 0. એટલે પહેલા હું અંદરના ભાગની વિચારણા કરી દઉં. પહેલા તો શું વિચાર્યું આપણે? એક પિલ બોક્સ. પિલ બોક્સ એટલે મેં કીધું એ પ્રમાણે નળાકાર. બરાબર. હવે જેમનો અડધો ભાગ ક્યાં છે? તો કે અડધો ભાગ સુવાહકની અંદર, અડધો ભાગ સુવાહકની અંદર અને બાકીનો અડધો ભાગ સુવાહકની બહાર છે. ચાલો, આપણે વાત કોના માટે કરતા હતા? અંદરના ભાગ માટે. પિલ બોક્સ એના અંદરના ભાગ વડે ઘેરાતું ફ્લક્સ પહેલા લઈએ. તો એ ફ્લક્સ તમે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ કેટલું થાય? 0. તો E બરાબર 0 છે. ધેટ મીન્સ ફ્લક્સ પણ કેટલું મળશે? 0. બહારના ભાગ માટે વિચારો. બહારનો આ જે ભાગ છે એમાં આ ઉપરનું પૃષ્ઠ આવે. આ પૃષ્ઠ એના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ એ પૃષ્ઠને હંમેશા કેવો હોય? લંબ. વિદ્યુત ક્ષેત્ર એ પણ સપાટીને કેવું હોય? લંબ. ખ્યાલ છે? આપણે આગળ ચર્ચા કરીએ મુજબ. ચાલો, આ કન્ડિશન પ્રમાણે વિચારીએ એટલે આનો મતલબ એવો થયો વિદ્યુત ક્ષેત્ર
અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને કેવા છે? સમાંતર. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને સમાંતર છે. આપણે વિચારીએ એ મુજબ કન્ડિશન પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? સિગ્મા બાય એપ્સાઇલોન 0 હોય છે. એ આપણે ચકાસવું છે. તો આ સપાટી સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો હશે? આપણે પૃષ્ઠની ચર્ચા કરીએ છીએ તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો થાય? તો ભાઈ વિદ્યુત ભાર લઈએ આપણે, સૂક્ષ્મ સપાટી ધ્યાનમાં લીધી છે એટલે ડીક્યુ લેવાય. તો ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએસ લખાય. સિગ્મા ઇન્ટુ ડીએસ, કારણ કે સિગ્માનું સૂત્ર આપણને ખબર છે, સિગ્મા બરાબર ક્યુ બાય એ. એના પરથી ડીએસ અથવા ડીએ લઈ લો. ઉપર મેં ડીએ વિચાર્યું છે એટલે હું શું લઈ લઉં છું અહીંયા? ડીએ. ચાલો તો સિગ્માને કરતા બનાવ, સોરી ડીક્યુ મને મળી ગયું છે. હવે મારી પાસે ગાઉસનો નિયમ છે, સદિશ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. ઈ અને ડીએ બંને કેવા? એકબીજાને પેરેલલ. ખૂણો કેટલાનો? 0. cos 0 ઇક્વલ ટુ 1. તો બતા ઈ ડીએ બરાબર ક્યુ બાય એપ્સાઇલોન 0 થશે. પણ દોસ્તો અહીંયા છે ને એક જ સપાટી માટે વિચારીએ છીએ એટલે આપણે સંકલન કરવાની જરૂર નથી. સમગ્ર ભાગમાં આપણે પીલ બોક્સ વિચાર્યા હોત તો આપણે સંકલન કરતે. ચલો ક્યુ બરાબર કેટલા છે? સિગ્મા ઇન્ટુ ડીએ છે. હવે અહીંયા આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર વિચાર્યો છે એટલે હું સૂત્રમાં પણ સૂક્ષ્મ જ કરી દઉં છું. ડીક્યુ બાય એપ્સાઇલોન 0, ડીક્યુ બાય એપ્સાઇલોન 0. ડીક્યુ કેટલા છે? સિગ્મા ઇન્ટુ ડીએ અપોન એપ્સાઇલોન 0 ઈ ડીએ. બંને બાજુથી ડીએ ડીએ કેન્સલ. તો ઈ બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0. અને જો આને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ ઈ બરાબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ એન કેપ. કોઈ આપણને પ્રોપર દિશા ખબર નથી એટલે આપણે શું લીધું? એન કેપ. અને એન કેપ એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ ગણી શકાય, કારણ કે સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, એપ્સાઇલોન 0 તો અચળ છે એટલે દિશા આપણને કોઈ પ્રોપર ખબર નથી એટલે આપણે એકમ સદિશ મૂક્યો છે એન કેપ. ક્લિયર થાય છે? આ 5 બાબતો છે. 5 બાબતોની આપણે ચર્ચા કરી દીધી. એમાં પહેલી કીધી અંદરના ભાગમાં ક્ષેત્ર 0, બીજું ક્ષેત્ર સપાટી પરના દરેક બિંદુએ લંબરૂપે હોય, ત્રીજું સ્થિતિમાન છે સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય, ચોથું સ્થાયી અવસ્થામાં અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર હોતો નથી, અને પાંચમું કે ભાઈ સુવાહક છે તો સુવાહક એની સાથે સંકળાયેલું ક્ષેત્ર કેટલું? તો કે સિગ્મા બાય એપ્સાઇલોન 0 જેટલું. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ અંદર આપણે એક પોઝિશન ટોપિક વિચારીએ. એ જે છે આપણી પાસે એનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પહેલા તો કોને કહેવાય એ વિચારીએ, અને એ સમજવા માટે હું ફરી પાછું એક સુવાહક એને ધ્યાનમાં લઉં છું. સુવાહક એની સપાટી પર આપણે વિદ્યુતભાર ગોઠવીએ છીએ. વિદ્યુતભાર ગોઠવીએ ક્યાં રહેશે? સપાટી પર, અંદર જઈ શકતો નથી. ચલો હવે આજે સુવાહક છે, ધારી લો કે આ સુવાહક એની અંદરના ભાગમાં હું એક બખોલ વિચારું. અંદરના ભાગમાં શું વિચારું? એક બખોલ. માન લો દિવાલ છે, દિવાલમાંથી આપણે થોડુંક છિદ્ર પાડી દઈએ તો એ આપણા માટે શું કહેવાય? બખોલ કહેવાય. એમ સુવાહકની અંદર શું લઈ લીધું છે? આપણે એક બખોલ વિચારી છે. હવે તમે જે વિદ્યુતભાર ગોઠવો છે એ વિદ્યુતભાર તો ક્યાં જમા થયો છે? સપાટી પર. બરાબર? તમે જે વિદ્યુતભાર ગોઠવો છે એ વિદ્યુતભાર જમા ક્યાં થયો છે? સપાટી પર. તો અહીંયા પૃષ્ઠની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. જો અહીંયા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આ બખોલ વડે ઘેરાયેલો વિદ્યુતભાર પણ કેટલો? 0. બખોલ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? 0. ધેટ મીન્સ અહીંયા ક્યુ બરાબર કેટલા? 0. ક્યુ બરાબર 0 છે, મતલબ ફરતી બાજુની સપાટી પર વિદ્યુતભાર છે પણ અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર નથી. એનો મતલબ શું થયો? ભલે આ ખાલી જગ્યા છે, ભલે આ જગ્યા કેવી છે? ખાલી છે, પણ એની ફરતી બાજુની જે સપાટી છે એ એના માટે એક પ્રોટેક્શન પૂરું પાડશે.
અહીંયા વિદ્યુતભાર છે છતાં પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર છે નહીં. બરાબર, અહીંયા બહારના ભાગમાં વિદ્યુતભાર છે મતલબ વિદ્યુત ક્ષેત્ર છે, પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવતું નથી. એટલે એનો મતલબ એવો થયો કે આ અંદરની જે બખોલ છે, બખોલની અંદર જે કાંઈ પણ વસ્તુ હશે એ વસ્તુ એના માટે રક્ષણ કોણ પૂરું પાડશે? તો રક્ષણ પૂરું પાડવા માટે આ ધાતુની સપાટી છે. તો આ ટાઈપની જે રચના તૈયાર થાય એ રચના એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. શું કહેવાય એને? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. એટલે ટૂંકમાં ધાતુની સપાટી છે અથવા તો સુવાહક છે, સુવાહકની અંદર જો બખોલ બનાવવામાં આવે તો આ બખોલ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો હોય છે? 0 હોય છે. એટલે બખોલ એની અંદર રહેલી જે કાંઈ વસ્તુ છે એને ધાતુની સપાટી શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. શિલ્ડિંગ, શિલ્ડ કરવું મતલબ પ્રોટેક્શન આપવું. તો ધાતુની સપાટીને શું કરે છે? રક્ષણ પૂરું પાડે છે. તો આવી રચના એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. અને આ ટાઈપની રચના દોસ્તો કામ આવશે આપણને ક્યાં? અથવા તો તમારા રોજિંદા જીવનમાં કોઈક જગ્યાએ તમને આવી વસ્તુ જોવા મળે. સમજો કે ચોમાસાની ઋતુ હોય અને કડાકાના ભડાકા સાથે વીજળીના ચમકારા થતા હોય. હવે આ વીજળીથી અમારે બચવું છે, તો બચવા માટે તમે શું કરો? ધારો કે કારની અંદર તમે બેસી જાવ છો. કારની અંદર બેસી ગયા બાદ એની જે બારી એટલે કે વિન્ડો જે છે એ અને દરવાજા, ડોર, એ બંનેને ક્લોઝ કરી દો. તમે કારની અંદર બેઠા છો, કારના બધા દરવાજા બંધ છે, એના કાચ પણ બંધ છે. તો આવી પરિસ્થિતિની અંદર એ એક આપણા માટે બખોલ થઈ ગઈ. ફરતી બાજુ પૃથ્વી તો સુવાહક જ છે, એટલે ફરતી બાજુની જે સપાટી છે એ સુવાહક છે, પણ તમે કારની અંદર બેઠા છો મતલબ શું થયું? તમે બખોલમાં છો. બખોલ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. હવે ધારો કે કદાચ કાર ઉપર વીજળી પડશે ને તો પણ તમને કોઈ અસર થશે નહીં. કારણ શું? કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, અને વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વિદ્યુતભારની ગતિ થઈ શકવાની નથી. વીજળીનો ચમકારો તો એના કારણે આગળ ચાલે છે. વિદ્યુતભારની ગતિ થાય, અથડામણ થાય, એના કારણે સ્પાર્ક થાય છે અને એ સ્પાર્ક આગળ ચાલે છે. પણ તમે કારમાં બેઠા છો ને કારની અંદર તો વિદ્યુતભાર છે જ નહીં, તો પછી તમારા સુધી વીજળીનો કોઈ ચમકારો પહોંચવાનો નથી. એટલે આ પરિસ્થિતિમાં કાર તમને શું પૂરું પાડે છે? રક્ષણ પૂરું પાડશે. ખ્યાલ આવશે? એટલે આ બધી ચર્ચાઓ થઈ આપણી સુવાહક સાથેની કે ભાઈ સુવાહક છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કયા પ્રકારની અસર થાય, એ અસરો સાથે સંકળાયેલી 5 મુદ્દા જોયા. અને ત્યાર પછી એક નાનકડી રચના 2 માર્ક્સ માટે પૂછી શકાય એવો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કોને કહેવાય? ત્યાર પછીની એક ચર્ચા નાનકડી લઈ લઈએ, ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય અને તેના પ્રકાર જણાવો. તો પહેલા તો દોસ્તો સુવાહક એટલે આપણને ખબર છે કે એની અંદર ગતિ કરવા માટે જવાબદાર કોણ છે? વિદ્યુતભાર છે. ગતિ કરવા માટે જવાબદાર કોણ છે? વિદ્યુતભાર છે. જ્યારે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જેમાં કોઈ પણ પ્રકારનું વહન થતું નથી, વિદ્યુતના અવાહક છે. એટલે ઇન શોર્ટ કે અવાહક પદાર્થ એને શું કહેવાય? તો કે અવાહક પદાર્થ એમને ગણી શકીએ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ. બરાબર, અવાહક પદાર્થ એટલે જ કોણ? ડાઇલેક્ટ્રિક પદાર્થ કે જેમની અંદર વિદ્યુતભાર એનું વહન થવા માટે કોઈ બાબત જવાબદાર છે નહીં. આગળની પરિસ્થિતિમાં આપણે એ ચેક કર્યું કે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહક પદાર્થને ગોઠવો છો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે સુવાહક પદાર્થને ગોઠવો છો ત્યારે વિદ્યુતભાર એની અવરજવર એટલે કે અથવા તો એની ગતિ થાય. ગતિ થવાના કારણે સુવાહકની એક સપાટી પર નેગેટિવ, બીજી સપાટી પર પોઝિટિવ વિદ્યુતભાર જમા થાય. એના કારણે નવું વિદ્યુત ક્ષેત્ર મળે. એ વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બંને સમાન થાય. આપણે આ ટાઈપની કન્ડિશન લખી હતી, E0 પ્લસ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. E0 પ્લસ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. મતલબ ત્યાં સુધી એનું વહન ચાલુ રહે કે જ્યાં સુધી બંનેના ક્ષેત્ર સમાન ન થાય. ક્લિયર થાય છે? પણ અવાહકની અંદર એ ટાઈપની કોઈ કન્ડિશન આવતી નથી. તો આવા જે પદાર્થ છે એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એના 2 પ્રકાર પડશે, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ અને
અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ, પોલર એન્ડ નોન પોલર. ચલો, ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય? તો કે જે ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર એમના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા ન હોય, એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય તો એવા પદાર્થને શું કહેવાય? ધ્રુવીય ડાયલેક્ટ્રિક. એટલે જે ડાયલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા ન હોય તો એને શું કહેવાય? ધ્રુવીય. એના કરતાં ઉલટું તમે લખી દો, સંપાત થયેલા હોય, સંપાત થયેલા હોય તો એને શું કહેવાય? અધ્રુવીય. ચાલો, આજે છે સંપાત થયેલા ન હોય એટલે એનો મતલબ થઈ ગયો આની પાસે કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવશે. કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. અને આ તો કે કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા નથી. આમની અંદર તમે લેવા જશો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે ઉદાહરણ લઈ લો તો ઉદાહરણ ગણી શકીએ આપણે H2O છે, HCl છે, NaCl છે, એવા ઘણા બધા છે. આમની અંદર લેવા જાઓ તો O2 H2 એ ટાઈપની કન્ડિશન છે. જો આનું બંધારણ કયા રીતે હોય? આપણને ખબર છે કે એક ઓક્સિજન છે, બરાબર, એ બે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે આ રીતે. તો આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર એ આ રીતના ગોઠવાયેલું છે. સેમ રીતે અહીંયા એક બંધ બનાવે છે, આ રીતે ગોઠવાયેલું છે. એટલે આ બંને પોઝિશન છે ને, હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા છે, પણ એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી. સેમ રીતે આને પણ આની સાથે જોડી દીધો. દાખલા તરીકે HCl છે, તો આ હાઇડ્રોજનનું કેન્દ્ર અને એની ફરતે બાજુમાં કોણ આવે? Cl. પણ એ બંને એકબીજા ઉપર સંપાત નથી. જ્યારે આમાં શું છે? દાખલા તરીકે ઓક્સિજન છે, તો આ એક ઓક્સિજન, એના પોઝિટિવ એના ઉપર જ કોણ જમા થયું હોય? નેગેટિવ ઓક્સિજન. સેમ રીતે હાઇડ્રોજન માટે. જ્યારે ધાતુ પદાર્થની અંદર આ ટાઈપની કન્ડિશન નથી થતી, એનું કારણ શું? કે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, માન લો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આપણું, બરાબર, ધનથી ઋણ તરફ. હવે તમે કોઈ એની અંદર સુવાહક પદાર્થને ગોઠવો આ રીતે. સમજો શરૂઆતની કન્ડિશન એવી હતી કે જ્યારે ધન અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ બિંદુએ સંપાત હતા. જેવા તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે અહીંયા નેગેટિવ છે કઈ તરફ ખેંચાઈ જશે? આ બાજુ ખેંચાશે. પોઝિટિવ પેલી બાજુ જતા રહેશે. એટલે નેક્સ્ટ કન્ડિશન તમારી આ ટાઈપની થઈ જશે. ચલો, આ પોઝિટિવ, આ નેગેટિવ, તો અહીંયા જમા થશે આ નેગેટિવ, અહીંયા જમા કોણ થશે? પોઝિટિવ. ખ્યાલ આવે છે? એટલે એમની અંદર જેવા તમે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતભાર એમના ઉપર બળ લાગે છે, અને બળ લાગવાના કારણે તેમના ધન અને ઋણ વીજભારના જે કેન્દ્રો એક બિંદુએ સંપાત થયેલા હોય તેઓ શું થાય? છૂટા પડશે. છૂટા પડવાના કારણે એકબીજાથી અપોઝિટ ડાયરેક્શનમાં જશે. અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ તમારું ક્ષેત્ર છે, અંદરના ભાગમાં આ દિશામાં આવી જશે, પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે આ થઈ આપણી રચના ડાયલેક્ટ્રિક પદાર્થની. ડાયલેક્ટ્રિક કોને કહેવાય એ, અને ડાયલેક્ટ્રિક પદાર્થ એના પ્રકાર તમને તફાવત પણ આપી દે. ધ્રુવીય ડાયલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક, એમની વચ્ચેનો તફાવત સમજાવો. ખ્યાલ આવશે? ઓકે.